પડતર માંગને લઈ આંગણવાડી બહેનોને ફરી મેદાને આવ્યા છે। ગાંધીનગરમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થયા। અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘની બેઠક મળી હતી। આગામી રણનીતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। તો સાથે જ પગાર વધારો, મોબાઈલ કામગીરી ઓફલાઈન કરવાની પણ બહેનોની માંગ છે। હેલ્પર અને કારીગર બહેનોને એકસાથે વેકેશન આપવાની પણ માંગ ઉઠી છે। માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી જે આંગણવાડી બહેનોની બેઠક મળી હતી તેમાં ઉચ્ચારવામાં આવી છે। આજે મજૂર દિવસ છે। મજૂર દિવસ એટલે કે આંગણવાડી કાર્યકર તેડાગર જોડે મજૂરીનું જ કામ સરકાર કરાવે છે। મજૂરીનું કામ ફક્ત ને ફક્ત 10,000માં 1 લાખનું કામ કરાવે છે। જે વસ્તુ મામલતદાર, તલાટી કે શિક્ષક ના કરી શકે એટલું બધું કામ મજૂરીમાં એક કાર્યકર અને તેડાગર જોડે સરકાર કરાવે છે। જ્યારે અમારી આ માંગણીઓ પૂરી નહીં થાય, નહીં કરે અને આનાથી પણ વધુ અમે આંગણવાડી કાર્યકર તેડાગર, આંગણવાડી અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘની બહેનો આનાથી પણ વધારે ભેગી થઈ અને સરકાર સામે જજુમી લડી અને અમારા હકો મેળવશું। જ્યાં સુધી અમારા હકો, અમારી માંગણીઓ, અમને અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જંપીશું નહીં અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે તો આગળ પણ આનાથી ઉગ્ર આંદોલન કરવાની અમે એક નારી શક્તિનું પ્રદર્શન કરી સરકાર સામે જજુમી અમારા હક મેળવીને જ રહીશું। અમારી માંગણીઓ એ છે કે પહેલાં તો પગાર વધારો, બીજું 45 વર્ષની વયમર્યાદા દૂર કરવી, હેલ્પર કાર્યકરને સાથે વેકેશન આપવું અને જે ઓફલાઈન ઓનલાઈન કામગીરી છે તેમાં ગમે તે એક રાખવું, ઓનલાઈન કરાવો કાં ઓફલાઈન કરાવો। પગાર 2022માં વધ્યો તો એ પછી 1 પણ રૂપિયાનો વધારો થયેલ નથી। મોબાઈલનો નેટવર્કનો ઇસ્યુ આવે છે, જે ફોન આપ્યા છે એમને જે એપ્લિકેશન રોજ નવી, એક દિવસ જાય બીજો દિવસ જાય, રોજ નવી એપ્લિકેશનો આવે છે એમાં એપ્લિકેશન પહેલાં ડાઉનલોડ જ નથી થતી અને એમના સરકારશ્રીએ જે ફોન આપે છે એમાં બસ ખાલી લોકેશન માટે છે ને એવું જ લાગી રહ્યું છે કે બેન કે આંગણવાડીથી ઘરેથી નીકળીને આંગણવાડી પહોંચી કે નહીં એ લોકેશન છે, બાકી કોઈ એપ એમાં કામ થતું જ નથી। પોતાના પર્સનલ ફોન જ વાપરવા પડે છે, એ ફોન કોઈ કામના નથી।